નમઃ શિવાય. ઓમ નાગદેવતાય નમઃ. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નાગપાંચમના વ્રતનું મહાત્મય, પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. નાગપાંચમનું વ્રત આપણે શ્રાવણ વદ પાંચમના દિવસે કરવામાં આવે છે. આ વ્રત મોટા ભાગે સ્ત્રીઓ કરે છે. ઘણી જગ્યાએ પુરુષો પણ આ વ્રત કરતા હોય છે. આ વ્રત કરવાથી હંમેશા આપણા ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને ધન ધાન્યની ક્યારે પણ કમી રહેતી નથી. આપણે હિન્દુ ધર્મમાં અલગ અલગ પશુઓ અને પક્ષીઓની આપણે પૂજા કરતા હોઈએ છીએ. બોળ ચોથમાં આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ. નોળી નોમના દિવસે આપણે નોળિયાની પૂજા કરીએ છીએ. વડ સાવિત્રીનું વ્રત હોય ત્યારે આપણે વડની પૂજા કરીએ છીએ. કોયલનું વ્રત હોય ત્યારે આપણે કોયલની પૂજા કરીએ છીએ. આવી જ રીતે આપણે નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતા ભગવાન ભોળાનાથનું આભૂષણ છે. નાગ દેવતાનો વાસ ભગવાન ભોળાનાથના ગળામાં છે. હંમેશા તે ભગવાન ભોળાનાથના ગળામાં વીંટળાયેલા રહે છે. નાગ દેવતા ભગવાન ભોળાનાથની ખૂબ જ પ્રિય છે. નાગ દેવતા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામની પ્રિય છે. લક્ષ્મણ તે શેષ નાગનો અવતાર હતા. નાગ દેવતાના અલગ અલગ ઘણા બધા નામો છે. વાસુકી છે, શેષ નાગ છે, વગેરે નામો છે. આપણા ઘરના મુખ્ય દરવાજાઓ પર નાગ દેવતાનું ચિત્ર જો આપણે લગાવીએ તો ક્યારે પણ આપણને આર્થિક નુકસાન થતું નથી. જો કોઈની કુંડળીમાં સર્પદોષ હોય તે પણ દૂર થાય છે. આપણા ઘરમાં અવશ્ય આપણે નાગ અને નાગણીનો જોડો રાખવો જોઈએ. જ્યાં આપણે પૂજા કરતા આપણું ઘરનું મંદિર હોય ત્યાં આ જોડાની નિત્ય પૂજા કરવાથી હંમેશા આપણા ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને ક્યારે પણ આપણા ઘરમાં ઝઘડા થતા નથી અને આર્થિક નુકસાન પણ થતું નથી. નાગ દેવતાની પૂજા કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા આપણા ઘરો પર બની રહે છે. આપણે સાચા નાગની પૂજા નથી કરી શકતા, પરંતુ પાણિયારા ઉપર આપણે કંકોથી નાગનું ચિત્ર બનાવવાનું છે અને આ ચિત્રની આપણે પૂજા કરવાની છે. જો તમારી પાસે નાગ દેવતાની છબી અથવા તો મૂર્તિ હોય તો તેની પણ આપણે પૂજા કરી શકીએ છીએ. નાગપાંચમનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્નાનાદિથી પરવારી અને જેવી રીતે આપણે ઈષ્ટદેવની માતાજીની દરરોજ પૂજા કરતા એવી રીતે આપણે પૂજા કરવી. આ દિવસે બની શકે ત્યાં સુધી લાલ અથવા તો લીલા કપડાં તમારે પહેરવા. કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે આપણે રંગીન કપડાં પહેરીએ તો વધારે ઉત્તમ છે. આ દિવસે તમારે વાદળી અથવા તો કાળા કલરના કપડાં ન પહેરવા. પછી આપણે પાણિયારા ઉપર કંકોથી નાગ દેવતાનું ચિત્ર બનાવવાનું છે. તેને આપણે કંકોથી તિલક કરવાનું છે, ચોખા લગાવવાનો છે, નાગલાનો હાર પહેરાવવાનો છે અને ઘીનો દીવો કરવાનો છે, ધૂપ દીપ કરવાના છે, થાળ કરવાનો છે, આરતી કરવાની છે. થાળમાં તમે તલના લાડુ અથવા તો બાજરીના લોટની કુલેર ધરાવી શકો છો. તલના લાડુ નાગ દેવતાને ખૂબ જ પ્રિય છે. આ દિવસે તમારે નાગ દેવતાને અવશ્ય દૂધ ધરાવવું. દૂધમાં તમારે થોડી સાકર અને થોડું મધ નાખી અને પછી ધરાવવું. જો કેસરવાળું દૂધ આપણે નાગ દેવતાને ધરાવીએ તો તે વધારે ઉત્તમ છે. અને આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવી નાગ દેવતાની સાથે. નાગ દેવતાને આપણે પૂજા કરીએ એટલે ભગવાન ભોળાનાથની પૂજા આપોઆપ થઈ જાય છે. નાગ પાંચમનું વ્રત કરનારે એકટાણું કરવાનું છે. એક સમય ભોજન કરવાનું છે અને આમાં તમારે આગલા દિવસે મઠ, મગ અને બાજરી પલાળી દેવાના છે. અને આ પલાળેલા મગ, મઠ, બાજરી, અથાણું વગેરે તમે ભોજનમાં લઈ શકો છો. સવારે અથવા તો સાંજે તમે ફરાળ કરી શકો છો. દૂધ, ચા, કોફી, શરબત વગેરે તમે લઈ શકો છો. જ્યારે તમે નાગ દેવતાને થાળ ધરાવો ત્યારે તેમાં તુલસી પત્ર અવશ્ય પધરાવો. નાગ પાંચમના દિવસે આપણે અવશ્ય શ્રી નાગ અષ્ટોત્તર શતનામાવલી સાંભળવી જોઈએ. શ્રી નાગ દેવતાના પવિત્ર દિવ્ય 108 નામ અવશ્ય સાંભળવા જોઈએ. હું શ્રી નાગ અષ્ટોત્તર શતનામાવલીનો વિડીયો તમારી સાથે આવતીકાલે શેર કરીશ અને શ્રી નાગ સહસ્ત્ર નામાવલી, શ્રી નાગ દેવતાના 1000 નામનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ. નાગ પાંચમનું વ્રત કરનારે આખો દિવસ નાગ દેવતાના મંત્ર જાપ કરવા, ભગવાન ભોળાનાથના મંત્ર જાપ કરવા, સ્તુતિ કરવી, ભજન કીર્તન કરવા, ધાર્મિક પુસ્તકો વાંચવા અને શ્રી નાગ અષ્ટોત્તર શતનામાવલી, શ્રી નાગ સહસ્ત્ર નામાવલી અવશ્ય સાંભળવી. શ્રી નાગ અષ્ટોત્તર શતનામાવલી અને શ્રી નાગ સહસ્ત્ર નામાવલી ફક્ત સાંભળવા માત્રથી જ આપણને વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો હવે આપણે આ નાગ પાંચમના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા ચાલુ કરી દઈએ. સૌ પ્રથમ હું તમને વ્રતની વિધિ કહું છું. આપણે આસન પાથરી લઈએ, હાથમાં તલ લઈ લઈએ અને વાર્તા ચાલુ કરી દઈએ.
આ વાર્તા તમે જ્યારે પણ સાંભળો ત્યારે તમારા હાથમાં ચોખા નહીં પરંતુ તલ રાખવાના છે અને વાર્તા પૂરી થાય એટલે આ તલ તમારે ચકલાને ચણ તરીકે નાખી દેવા. શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પછી પાણીયારા ઉપર નાગ દેવતાનું ચિત્ર દોરવું. ઘીનો દીવો કરી પછી આપણે પૂજા કરવી. ત્યારબાદ આપણે બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કોલેનું નૈવેદ્ય ધરાવવું. તલના લાડુ પણ આપણે ધરાવી શકીએ છીએ. નાગ દેવતાને તલ ખૂબ જ પ્રિય છે. આ વ્રતમાં આપણે એક સમય ભોજન કરવાનું છે, એકટાણું કરવાનું છે. એકટાણામાં આપણે આગલા દિવસના પલાળેલા મગ, મઠ, બાજરી, કાકણી, અથાણું વગેરે ખાઈ શકીએ છીએ. નાગ પાંચમનું વ્રત કરવાથી ઘરમાં થતા બધા જ ઝઘડાનો નાશ થાય છે અને આપણા ઘરમાં સંપ વધે છે તથા નાગ દેવતાની કૃપાથી આપણા ઘરમાં ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે. હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા ચાલુ કરી દઈએ. એક ગામ હતું. તેમાં એક વડીલ માછી પોતાના 7 દીકરા અને 7 વહુઓ સાથે રહેતા હતા. આ માછીની 6 મોટી વહુ હતી. તેને પિયરમાં ખૂબ જ સારું હતું. તેને માતા પિતા હતા, ભાઈઓ હતા, બહેનો હતા, પરંતુ નાની વહુ હતી તેના પિયરમાં કોઈ પણ ન હતું. નાની વહુ તો ખૂબ જ સમજણી અને સંસ્કારી હતી. નાની વહુના પિયરમાં કોઈ ન હતું માટે તેની જેઠાણીઓ અને તેના સાસુઓ હંમેશા તેને મેણા માર્યા કરતા હતા. તેને હંમેશા ન પેટી ન બાપી કહેતા હતા. આ નાની વહુની 6 જેઠાણીઓ અને તેની સાસુ તો તેને ખૂબ જ કામ કરાવતા હતા અને પૂરતું ખાવા પણ આપતા ન હતા. એવામાં આ ભાદરવો મહિનો આવ્યો. ઘરમાં ખીર બનાવી બધાએ ભરપેટ ખીર ખાધી, પરંતુ નાની વહુ રાધાને તો કોઈ યાદ પણ ન કરી અને તેના માટે ખીર પણ ન રાખી. એ સમયમાં તે ગર્ભવતી હતી. આથી તે નાની વહુને તો ખીર ખાવાનું મન થયું. સાસુએ કહ્યું કે તપેલામાં જે પણ હોય તે તું ખાઈ લે અને પછી વાસણ માંજી આય. રાધા તો રસોડામાં આવી, પરંતુ જોયું તો ખાવાનું કંઈ પણ ન હતું. ખીરના તપેલામાં બાજેલા કોપટા સિવાય બીજું કંઈ પણ ન હતું. જોયું અને નાની વહુ રાધા તો નિરાશ થઈ ગઈ. તેને તપેલું જોયું તો તપેલામાં પોપડા બાજેલા હતા અને આ પોપડા તેને ઉખાડ્યા અને એક કપડામાં ભેગા કર્યા. નાની વહુને એવું થયું કે વાસણ માંજી અને નાઈ અને નિરાતે હું આ પોપડા ખાઈશ. નાની વહુ તો વાસણ માંજવા ગઈ અને જે પોપડાનું કપડું હતું તેને એક ઝાડ પાસે મૂકી દીધું. જે ઝાડ નીચે તેને કપડું મૂક્યું હતું પોપડાનું, તેમાં નાગ દેવતા અને નાગણીઓ રહેતી હતી. નાગણીને તો ખીરની સુગંધ આવી એટલે તે બહાર આવી અને કપડામાં જે પોપડા હતા તે નાગણી ખાઈ ગઈ. નાગણીને પણ ચડતા દિવસો હતા એટલે તેને પણ ખૂબ જ ખીર ખાવાનું મન થયું હતું. થોડી વાર થઈ એટલે તો રાધા તો વાસણ માંજીને આવી. રાધાએ જોયું તો કપડામાં જે પોપડા હતા તે ન હતા, ગાયબ થઈ ગયા હતા. નાગણ તો આ બધું ઝાડની પાછળ સંતાઈ અને જોઈ રહી હતી. નાગણના મનમાં એવું હતું કે હમણે આ વહુ મને ગાળો આપશે, પરંતુ રાધા તો એમ બોલી કે જેને પણ આ પોપડા ખાધા હોય તેનું પેટ ઠરજો. રાધાની આ વાત સાંભળી અને નાગણીને તો આશ્ચર્ય થયું અને તેને મનુષ્ય રૂપ ધારણ કરી અને રાધાને દર્શન દીધા અને રાધાને કહેવા લાગ્યા કે બહેન, તને કઈ વાતનું દુઃખ છે? નાગણના આ જવાબમાં રાધાએ તો પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મારા પિયરમાં કોઈ પણ સગું નથી, એટલા માટે મારી જેઠાણીઓ અને મારી સાસુઓ મને રોજ મેણા મારે છે. હું અત્યારે ગર્ભવતી છું અને થોડા સમય પછી મારો ખોડો ભરાવાનો છે, પરંતુ મારે કોઈ ભાઈ નથી અને હું કોને ખોડો ભરવા માટે બોલાવું? આટલું બોલતા બોલતા રાધાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. રાધાની આ વાત સાંભળીને નાગણનું તો દિલ દ્રવી ઉઠ્યું અને તેને રાધાને માથે હાથ મૂકતા કહ્યું કે બેટા, રડીશ નહીં. નાગણને તો રાધાને આશ્વાસન આપતા કહ્યું કે તારો ખોરો જ્યારે પણ ભરાવાનો હોય ત્યારે એક કંકોત્રી આ રાફડા પાસે મૂકી જજે. અમે તારો ખોડો ભરવા માટે અવશ્ય આવીશું. નાગણની આ વાત સાંભળી અને રાધા તો ખુશ થઈ ગઈ. આમને આમ થોડો સમય પસાર થઈ ગયો. પછી રાધાના ખોડો ભરવાનો સમય આવી ગયો. જેઠાણીઓ તો રાધાને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું પણ નથી, તો આનો ખોડો કોણ ભરવા આવશે? જેઠાણીઓના આવા મેણા સાંભળીને નાની વહુ તો ખૂબ જ દુઃખી થઈ ગઈ. રાધાએ તો પોતાના સાસુને કહ્યું કે મારા પિયરમાં એક દૂરના સગા છે, તે મારો ખોળો ભરવા માટે આવવાના છે, માટે તમે કંકોત્રી લખી આપો. સાસુએ તો ના છૂટકી મોટી વહુ પાસે 2 અક્ષર ચિઠ્ઠીમાં પડાવી દીધા અને આ લે તારી કંકોત્રી એમ કહી અને નાની વહુના હાથમાં આપી. રાધા તો કંકોત્રી લઈ અને ખુશ થતી રાફડા પાસે ગઈ. રાધાએ તો આ કંકોત્રી રાફડા પાસે મૂકી અને મનોમન પ્રાર્થના કરી અને તે પોતાના ઘરે આવી. ખોળો ભરવાનો સમય થઈ ગયો એટલે જેઠાણીઓ તો અંદરો અંદર વાતો કરવા લાગી. આજે તો નાની વહુના પિયરમાંથી આપણને ઘણા બધા વસ્ત્રો અને ઘરેણાની પહેરામણી મળવાની છે,
તેના પિયરિયા તો ગાડું ભરી અને બધું લાવવાના છે. નાની વહુ તો જેઠાણીઓના આ બધા શબ્દો સાંભળી અને હતાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ આવ્યો. બધા દૂરથી એકી ટકે તે ગાડા સામે જોઈ રહ્યા હતા. થોડી વાર થઈ એટલે એ ગાડા આંગણામાં આવી ગયા. આ ગાડામાં તો રૂપના અવતાર જેવી નાગણો, નાગ દેવતાઓ, નાગકુમારો ઉતર્યા. આ બધાએ મનુષ્ય રૂપ ધારણ કર્યું હતું. તેમની પાછળ તેમના 2 નોકરો સોનાની પેટી લઈ અને તેમની પાછળ આવતા હતા. તેમની પાછળ બીજા ઘણા બધા ગાડાઓ પણ આવી અને આંગણામાં ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો તો નાગકુમારે ખૂબ જ ધામધૂમથી ભર્યો. બધાને પહેરાવણીમાં સોના, રૂપા, માણેક, આમૂલા વસ્ત્રો આપી અને બધાને ખુશ કરી દીધા. ખોડો ભરાઈ ગયા પછી નાગણીએ સાસુને કહ્યું કે હે વેવાણ, હવે તમે મારી દીકરીને વિદાય આપો. મારી દીકરીની સુવાવડ થઈ જાય પછી જ્યારે અમારે સગવડ હશે ત્યારે હું મારી દીકરીને મારે હાથે તમારે ઘરે મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે આ બધું જોઈ અને તે તો હેપતાઈ ગયા હતા. નાગણ તો નાની વહુને લઈ અને ત્યાંથી વિદાય થઈ. નાની વહુ તો નાગણની સાથે ગઈ, પરંતુ મનમાં ને મનમાં વિચાર કરવા લાગી કે હું આમની પાછળ જોતો છું, પરંતુ આ મને ક્યાં રાખશે. નાની વહુ તો નાગણની પાછળ ચાલતી હતી. ત્યાં તે ઝાડ હતો જે રાફડો હતો ત્યાં આવી ગયા અને દર આગળ નાગણે હાથ ફેરવ્યો એટલે જમીન સરકી ગઈ. જમીન સરકી ગઈ એટલે નીચે ભોંયરું દેખાયું. આ ભોંયરામાંથી થઈ અને તેઓ મહેલમાં આવ્યા. રાજમહેલ કરતાં પણ આ ભવ્ય મહેલ હતો. આ જોઈને રાધા તો ખુશ થઈ ગઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ. નાગણે તો રાધાને કહ્યું કે બેટા, તારે અહીં કશું પણ કામ કરવાનું નથી. તારે ખાઈ પી અને આ હિંડોળા ઉપર ઝૂલવાનું છે, પણ ફક્ત તારે એટલું કામ કરવાનું છે કે સવારે, બપોરે, સાંજે આ રૂપાની ઘંટડી વગાડી બધા રાજકુમારોને ભેગા કરીને તારે દૂધ પીવડાવવાનું છે. નાની વહુએ તો આ કામ સહર્ષ સ્વીકારી લીધું. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. થોડા દિવસમાં તો રાધાએ એક દેવ જેવા રાજકુમાર જેવા દીકરાને જન્મ આપ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. ધીરે ધીરે છોકરો તો મોટો થવા લાગ્યો. એક દિવસની વાત છે. રાધા તો દૂધ ગરમ કરી અને તપેલામાં ઠારવા માટે મૂક્યું હતું અને તે કંઈક કામ માટે બીજા ઓરડામાં ગઈ. છોકરો તો રમતો ત્યાં આવી ચડ્યો. આ છોકરાના હાથમાં તો રૂપાની ઘંટડી આવીને તે તો વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ આવ્યો એટલે બધા નાગકુમારો તો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ અને આ છોકરો તો બી ગયો અને તેના હાથમાં જે ઘંટડી હતી તે નીચે પડી ગઈ અને આ ઘંટડી 2 નાગકુમારોના પૂંછડા ઉપર પડી ગઈ. આથી નાગકુમારોના તો પૂંછડા કપાઈ ગયા. બીજા 2 નાગકુમારો તો દૂધ પીવા ગયા. દૂધ ગરમ હતું માટે તેમના મોઢા દાઝી ગયા. નાગકુમારો તો બાંડ્યા અને બુચિયા થઈ ગયા. આ નાગકુમારો તો આ છોકરા ઉપર ખૂબ જ ગુસ્સે થયા. આ નાગકુમારો તો છોકરાને કરડવા ગયા. તે એટલી વારમાં રાધા આવી ગઈ અને પોતાના દીકરાને તેને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ રાધાને ખૂબ જ દુઃખ થયું, પરંતુ નાના બાળકને તે શું કહી શકે. નાગ અને નાગણીએ તો નાગકુમારોને શાંત પાડ્યા, પરંતુ નાગકુમારના મનમાં જે દાજ હતી તે ગઈ નહીં. થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ અને મનગમતી પહેરામણી આપી અને વિદાય કરી. સાસરિયામાં તો નાની વહુ હવે માનીતી થઈ ગઈ. સાસુ તો નાની વહુનું ખૂબ જ રાખતા હતા. આ જોઈ અને જેઠાણીઓને તો દાજ ભરી આવી. નાગકુમારો પણ રાધાના છોકરા ઉપર દાજ ભરાયેલા હતા. નાગકુમારો તો રાધાના છોકરાને કરડવા માટે રાધાના ઘરે આવી પહોંચ્યા. નાગકુમારો તો ઘંટીની પાછળ સંતાઈ ગયા. એટલી વારમાં રાધા તો પાણીનું બેડું ભરીને આવી. રાધા તો બેડું લઈ અને ઉમરા પાસે આવી એટલે તેને ઠેસ લાગી એટલે રાધા બોલી કે ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર. આ સાંભળીને નાગકુમાર તો મનમાં વિચાર કરવા લાગે કે આપણી બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવી રીતે નાગકુમારોને 2-3 અનુભવ થયા. રાધાને તો છીક આવે તો પણ કહે ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર. રાધા તો હરતા ફરતા પોતાના વીરાઓને યાદ કરતી હતી. રાધાનો આવો પ્રેમ જોઈ અને નાગકુમારે છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને નાગકુમારો તો ચૂપચાપ ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા. એક દિવસની વાત છે. રાધાનો છોકરો રમતો હતો. ત્યાં તેની જેઠાણીને દૂધની તાસડી ભરીને મૂકી હતી અને રમતમાં તેણે આ તાસડી ઢોરી નાખી. જેઠાણી તો ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી, અમારા છોકરાનું દૂધ ઢોરાવી અને તમારા હાથમાં શું આવશે? તમે તો મોટા ઘરના છો. તમે તો કાલે ગાયો અને ભેંસો વસાવી શકશો, પરંતુ અમે ગાયો અને ભેંસો ક્યાંથી લાવીશું? આ સાંભળીને રાધાને તો ખૂબ જ દુઃખ થયું. પોતાના છોકરાને લઈ અને તે રાફડા પાસે આવી અને પોતાની માતા નાગમાતાને બધી વાત કરી અને ખૂબ જ રડવા લાગી.
નાગમાતાએ તો રાધાને આશ્વાસન આપ્યા અને બીજા દિવસે નાગકુમાર અને ગાયો લઈ અને તેમની સાથે મોકલ્યા. આથી રાધા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. રાધાએ તો તેમાંથી કેટલી બધી ગાયો પોતાની જેઠાણીઓને પણ આપી. આથી તેમની જેઠાણીઓ તો બધી ખુશ થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હવે બધા સંપી અને રહેવા લાગ્યા. હવે દેરાણી જેઠાણી કે સાસુ કોઈ પણ રાધાને ઈર્ષા કરતા ન હતા. બધા સંપી અને સુખ શાંતિથી રહેવા લાગ્યા. હે નાગ દેવતા, હે નાગ માતા, તમે જેવા રાધાને ફર્યા તેવા સર્વને ફરજો. તમારું વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા, વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો. અહીં આપણે નાગપાંચમની વાર્તા પૂરી કરીએ છીએ. બોલો નાગ દેવતાની જય.